હાલો, નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. આજે આપણે તમને એક દેશી જુગાડ બનાવ્યો છે દવા છાંટવા માટે. તે તમને સંપૂર્ણ વિડીયો બતાવું છું. તે તમે ધ્યાનથી પૂરો વિડીયો જોજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને આપણે ઓછા ખર્ચમાં દવા છાંટવા માટે આસાનથી સરળતાથી તમે છાંટી શકો. તે તમને પૂરેપૂરું માહિતીથી તમને વિગતવાર બતાવું છું. તે આગળ જોવો ખેડૂત મિત્રો. આપણે આ 4 સા લે એ રીતનું આપણે સિસ્ટમ બનાવી છે. આ તમે જોઈ શકો છો. એક નિપલ આપણે પિત્તળની આવી લીધી છે, છેલ્લા ફુવારો છે આ, અને તેને બાજુમાં સાપડો માર્યો. આપણે 18ની જાળીએ વાવેતર છે, એટલે 4 સા એકી સાથે સટાય તે રીતનું આપણે નળી થોડીક લંબાઈ વધારે રાખી છે. એનું કારણ કે કોઈને 28ની જાળીએ વાવેતર હોય તો આપણે સરળતાથી આને આગો પાછો કરી શકીએ. એટલે આપણે નળી થોડીક લંબાઈ 28ની જાળીની રાખી છે. આપણે વાવેતર છે 18ની જાળીનું. તો હું તમને સંપૂર્ણ બતાવું. જો આ રીતની તમારે નિપલ લેવાની છે 4, બરોબર. આ એક બાજુ શેડાનો જે ફુવારો છે તેને એક બાજુ આપણે ખાલી પાઇપ સડે એ રીતનું લેવાનું છે, અને પછીનો બીજો ફુવારો આવે તે બંને બાજુ પાઇપ છે. પછી ત્રીજો એ જ રીતનો છે, અને ચોથો પાછો પહેલો જેમ રહ્યો એ જ રીતનો છે. અને એક ખાસ ખેડૂત મિત્રો, તમે જે વસાળે આપણે આ ડ્રમમાંથી પાણી લેવાનું છે તેના માટે 3 મોઢાવાળી ટી આપણે આવી પિત્તળની લેવાની છે, એટલે 3 મોઢાના હાંધા થઈ જાય. પછી આ પાઇપ રહી આપણે જે સીધી મોટર આયરે જોઈન્ટ કરેલી છે, અને અહીંથી આપણે આ પાણી ઉપાડવી છે. આ એમનું ઘૂઘરો છે. આપણે પંપ આવે છે ઓલો દવા છાંટવાનો, તેની જ આ પાઇપ છે. તેની સાથે આ ભૂંગળી જોઈન્ટ કરી અને અહીં સાપડો મારી દીધો છે, અને અહીંયા આપણે ઘૂઘરો પણ લગાવી દીધો છે, જેથી કરીને કચરો ન આવે અને આપણે ફુવારાને પ્રોબ્લેમ ન પડે, બંધ ન થાય. પછી આ રીતનું કેરબો આપણે ભરવામાં હું તમને સરળતાથી રીત બતાવું. આપણે જે ગળણું આવે છે કે આ ગળણું મૂકી અને આસાનથી તમે આમ સુંદડી કે આવું કોઈ પાતળું લુગડું રાખી દેવું, જેથી કરીને કચરો ન જાય અને તમારે ફુવારા બંધ થવાની શક્યતા ઓછી રહે. બસ આ રીતનું તમારે આપણે 60 લીટરનો કેરબો છે, એટલે આપણે 4 પંપની દવા આમાં હામી જાય છે. આ ભરી ત્યારબાદ આપણે આ રીતનું આ ઢાંકણું થઈ જઈએ છીએ ખેડૂત મિત્રો. અને એક ખાસ યાદ રાખજો, અહીંયા નાનું એવું તમે એક ખીલીથી એક કાણું આવું આપી દેજો, અને એક આ વસાળે હોલ પાડી અને આવી પાઇપ રાખી દેજો, એટલે જેથી કરીને આ કાણું પાડ્યું હોય છે તો તમારે હવા લઈ શકશે, જેથી કરીને આપણો ડ્રમ ભેગું ન થાય, નહીંતર ખેંચા જશે. હવે આપણે તમને આગળ વાયરિંગનું બતાવું. આ વાયરિંગ આ છે આપણે ડબલ મોટર, 900 રૂપિયાની મોટર આવી છે. એ ડબલ જોઈન્ટિંગ મોટર છે. આપણે જે પંપમાં આવે છે તે સિંગલ આવે છે, આ ડબલ છે. 900 રૂપિયા આના થયા છે. અને આ છે લાલ શેડો, આ છે પાવરનો ખેડૂત મિત્રો. અને આ બંને છે અર્થિંગના, 2 મોટરના અલગ અલગ 2 અર્થિંગ જ છે. તે આપણે ટ્રેક્ટરની બેટરી સાથે અહીંથી તમને આગળ સંપૂર્ણ બતાવું છું. અહીં આપણે બોર્ડ લગાવી દીધું છે. અહીંયા બોર્ડોમાં પિન આપી દીધી છે, રેગ્યુલેટર નથી આપ્યું. ડાયરેક્ટ આપણે ચાલુ કરવું હોય એટલે અહીંથી તમે સાપ ઓન કરો એટલે મોટર શરૂ થઈ જાય છે. આ પછી આપણે આગળ અહીંથી સીધું આગળ ટ્રેક્ટરની બેટરીમાં આપ્યા તમને બતાવું ખેડૂત મિત્રો. બોનટ ખોલીને જ તમને બતાવું. આપ જોઈ શકો છો આ વાયર ઠીક આ બેટરી આવી ગયો છે. આ પાવરનો શેડો લાલે લાલ, અને આ અર્થિંગ, બરોબર. તો તમને હવે આગળ ફુવારા જે દવા છાંટવી છે તે તમને બતાવું. અને 4 સા લઈ લે છે, અને બહુ આસાનથી આપણે દવા છંટાઈ જાય છે. હવે તમને ખાસ બતાવું, તમે કોઈ ખેડૂત મિત્રો ફુવારા લેવા જાઓ એટલે આ ટી અવશ્ય લેજો, નહીંતર તમારે આ કનેક્શન આપવામાં શેડેથી આપો તો કાંઈ વાંધો નથી. આ ટી હશે તો તમારે આઘું પાછું કરવામાં
સરળતા રહેશે ઠેવીને જાળીએ ગમે ત્યાં છે તો. અને આપણે આ હાંકડીનો લોઢિયો છે ઢૂંઢવા માટેનો તેમાં જ આપણે જાતે બનાવ્યું છે અને 1500 કુલ ટોટલ ખર્ચો 1500નો થયો છે. અને સરળતાથી આપણે દવા છાંટી ગઈ. આગળ તમને બતાવું માંડવીમાં હમણાં તે તમને આગળ બતાવું. આ રીતે આપણે 4 પંપની દવા એકી સાથે ડોલમાં 3 દવા છે, મોલાની, ઈયળની અને ફૂગનાશક 3 મિક્સન કરી અને હલાવી અને 4 પંપની એકી સાથે આપણે આ ડ્રમમાં નાખી દઈશું. પછી તમને આગળ જે સિંગમાં સટાશે તે પણ તમને આગળ બતાવો. હવે આપણે પૂરું ડ્રમ ભરી લઈએ ત્યારબાદ આગળ તમને બતાવું. મિત્રો જોઈ શકો છો આપણે ગિરનાર 4માં ટ્રેક્ટરમાં જુગાડ કર્યો હતો તેનેથી દવા છાંટવી છે. આજે 45 દિવસની આસપાસ મગફળી થઈ છે. 15/6નું વાવેતર હતું. પહેલો છંટકાવ છે આજે. મોલાની અને ઈવળ અને ફૂગનાશક છે. મોલા માટે આપણે એકતારા વાપરેલું છે અને ઈવળ માટે લેમડા સાયક્લોથ્રીન 4.9% આવે તે વાપરેલું છે. એટલે એનાથી ગેસે થાય અને ઈવળ પણ મરી જાય તેનો ઉપયોગ કર્યો છે. અને આપણે ફૂગનાશકમાં એજોક્સ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ વાળું કન્ટેન્ટ વાપરેલું છે. જોઈ શકો છો આ ફુવારા થાય છે. આપણે પંપમાં આવે તેના ફુવારા જેટલા જ આપણે પ્રેશર થાય છે. થોડુંક પ્રેશર ધીમું પડે છે પણ ચાલે એટલું વાંધો નથી. પંપ હાલે એટલું પ્રેશર કરે છે. આપણે એક જ મોટર મૂકેલી છે ડબલ જોટાની, જોઈ શકો. ટ્રેક્ટર સાવ ધીમું લોમાં હાલે છે, પહેલા ગેરમાં હાલે છે. સિમ્પલ છે, સાદું. અને સેટે જઈને સીધી સ્વિચ બંધ કરી દો એટલે ફુવારા બંધ. જો ફુવારા બંધ થઈ ગયા. હવે ટ્રેક્ટર વાળી લેવાનું. ટ્રેક્ટર વાળીને પાછી સ્વિચ ચાલુ કરી દો એટલે ફુવારા ચાલુ થઈ જાય. સિમ્પલ સાવ જુગાડ છે. મગફળીમાં આપણે જે પહેલો જ છંટકાવ છે, જોઈ શકો. આપણે ટ્રેક્ટરની બેટરી હારે સીધા શેડા આપેલા છે. હવે ચાલુ કરવાનું થાય છે. ફુવારા જોઈ શકો છો. ખાલી સ્વિચ ચાલુ કરવાની છે. અહીંથી આપણું બોર્ડમાં આવી રીતે લ્યો સ્વિચ ચાલુ થઈ ગઈ. આ ફુવારા ચાલુ. જમીન પલ્લી જાય છે એટલું પ્રેશર થાય છે, જોઈ શકો છો. આ પાટલામાં આપણે ફુવારો હાલ્યો જોઈએ છે, એમાં જમીન પલ્લી છે એટલું પ્રેશર થાય છે, જોઈ શકો. નજીકથી બતાવું તમને. હાથ તમને કેટલો પલ્લે છે દવાનો એ પણ બતાવું, જોઈ શકો છો. હાથ પલ્લી જાય છે એટલું પ્રેશર થાય છે. આપણે પંપનો ફુવારો હોય તેટલું જ પ્રેશર થાય છે. 4 ફુવારા છે છતાં એ સારું કામ થાય છે. આપણે 4 પંપ સામી જાય એટલું 50 થી 60 લીટરનો ગેરબો છે. એટલે 16 થી 20 સા લેવા જાય છે. ત્યારબાદ તેને ભરવો પડે છે પાછો. ચારેય ફુવારામાં એક જ સરખું પ્રેશર થાય, કારણ કે આપણે મોટરનું સીધું કનેક્શન વસાળે જ આપેલું છે અહીંયા બંને બાજુથી. એટલે ચારેય ફુવારા સરખા થાય. આટલી મગફળી પલ્લે છે. પાન તો પલ્લી જ જાય છે બધાય, જોઈ શકો છો. ચાલુ ફુવારા થાય છે, તમને બતાવું. જો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો. આ 1 2 3 અને આ 4 4 ફુવારા. ને નજીકથી બતાવું ખેડૂત મિત્રો.
આ રીતનું આટલો ફુવારો થાય છે અને પહેલા ગેરમાં આપણે ટ્રેક્ટર હકાવ્યું છે તમે જોઈ શકો છો. આપણે ટોટલ ખર્ચો 1500 રૂપિયાનો કરેલ છે. આપણું આ ડ્રમ ઘરનું હતું એટલે નળી પાઇપ મોટર કુલ 1500નો ખર્ચો થયો છે અને દવા છાંટવાનું સરળતાથી છાંટી શકીએ. જોઈ શકો છો મિત્રો આટલું પ્રેશર થાય છે.